સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં। સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો સૌથી મોટા સમાચાર જોઈએ। સૌથી પહેલા તો ઈરાને કર્યો ભારતના જહાજો પર ગોળીબાર। જી હા મિત્રો, ઈરાનના એક અધિકારીએ ભારતીય જહાજના કેપ્ટનને સ્પષ્ટપણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા પર હજુ પણ પ્રતિબંધ છે અને તેઓએ તાત્કાલિક તેમના બંદર પર પાછા ફરવું જોઈએ। ત્યારબાદ ઈરાની અધિકારીએ કહ્યું કે તાત્કાલિક પાછા ફરી જાઓ। ભારતીય કેપ્ટને પછી જવાબ આપ્યો, ઠીક છે, હું આપની વાત રિપીટ કરું છું, હોર્મુઝ સ્ટ્રેટ પર હજુ પણ બંધ છે। ઠીક છે સાહેબ, IRGC નવી કેપ્ટનને પાછી જવાબ આપ્યો, હા સાહેબ। થોડી વારમાં જહાજે રસ્તો બદલી નાખ્યો। ભાગ્યલક્ષ્મી જહાજના ક્રૂએ ઈરાની નૌકાદળ સાથે આખી વાતચીત કરી છે। આ ઓડિયો રેકોર્ડિંગ પહેલા ઈરાની ગનબોટ્સે ઇરાકી તેલ વહન કરતા 2 ભારતીય ધ્વજવાળા જહાજો પર ફાયરિંગ કર્યું હતું। જો કે આ અથડામણમાં કોઈ જાનહાનિ અહેવાલ નથી। આ સમગ્ર મામલે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરતા ઈરાનના રાજદૂતને તલબ કર્યા છે। વિદેશ મંત્રાલયે નવી દિલ્હી ઈરાનના રાજદૂતને બોલાવીને તેમની સાથે ચર્ચા કરી છે। સમાચારમાં વધુ આગળ જોઈએ તો PM મોદીએ માંગી છે મહિલાઓની માફી। જી હા મિત્રો, પ્રધાનમંત્રીએ કહ્યું કે નારી બધું ભૂલી શકે છે પરંતુ પોતાનું અપમાન ક્યારેય નથી ભૂલી શકતી। તેથી સંસદમાં કોંગ્રેસ અને તેમના સાથીઓએ આ વર્તનની પીડા દરેક નારીના મનમાં હંમેશા રહેશે। દેશની નારી જ્યારે પોતપોતાના વિસ્તારમાં આ નેતાઓને જોશે ત્યારે તેને યાદ આવશે કે આજ સંસદમાં મહિલા આરક્ષણ રોકતા ખુશી વ્યક્ત કરી હતી, વિપક્ષ પર આરોપ લગાવ્યા। PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસ, DMK, TMC અને સમાજવાદી પાર્ટી જેવી પાર્ટીઓથી સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની મહિલાઓએ ઉઠાવવું પડ્યું છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલા આરક્ષણનો વિરોધ કરીને વિપક્ષે જે કર્યું છે તેના માટે તેમને સજા જરૂર મળશે। તેમણે આ પણ કહ્યું છે કે પક્ષોને બંધારણીય રચયિતાઓની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે। સમાચારમાં વધુ આગળ જોઈએ તો દેશના ખેડૂતો મૂંઝાયા। જી હા મિત્રો, ખેતી કરવી હવે મોંઘી બની રહી છે કેમ કે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ વધ્યા છે। તેમાંય અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય તો વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય। ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા। આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો અગત્ય પ્રયાસો કરી રહ્યા છે। ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે 3,56,000નું દેવું દરમિયાન ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવો ઢંઢેરો પીટ્યો હતો કે ખેડૂતોની આવક બમણી થઈ જશે। આવક તો બમણી થઈ નહીં, બલકે આર્થિક નુકસાન ન પોસાતા ઘણા ખેડૂતો હવે ખેતી છોડીને અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યા છે। ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે। કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતને માથે 3,56,000નું દેવું છે। રાજ્યના 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે। આટલું જ નહીં, 3.14 કરોડનું દેવું થઈ ગયું છે। તો વધુ આગળ હવામાન સમાચાર જોઈએ તો આગામી 3 દિવસ ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો છે, જેમાં સુરેન્દ્રનગર 41.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 19થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે। હવામાન વિભાગે લોકોને આકરી ગરમી અને વરસાદ એમ બેવડી ઋતુ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે। અમદાવાદ તાપમાન હજુ વધીને 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓમાં છૂટાછવાયેલા વરસાદ વરસી શકે છે। એક તરફ આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે અને બીજી તરફ કમોસમી વરસાદની આગાહી થતાં સામાન્ય જનતા સહિત ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। સમાચારમાં વધુ આગળ જોઈએ તો હવે તમારું વીજળી બિલ 0 થશે। જી હા મિત્રો, વીજળીના વધતા બિલોથી પરેશાન છો તો તમને પણ સરકારી યોજના વિશે જરૂર જાણવું જોઈએ। આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે, પરંતુ દર મહિને પૈસાથી બચત પણ થશે। કેન્દ્ર સરકારની PM સૂર્યઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી રહી છે। 2 મહિનામાં 10,000ની બચત। ઉત્તર પ્રદેશના જૌનપુર રહેવાસી લાભાર્થીએ જણાવ્યું કે આ યોજનાથી ખેડૂત, વેપારીઓ અને તમામ લોકોને ફાયદો થઈ રહ્યો છે। સૌથી વીજળીના બિલમાં બચત થઈ રહી છે। સમાચારમાં વધુ આગળ જોઈએ તો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય। જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો અમલ મૂકવામાં આવી રહ્યો છે, જેમાં ઘરઘંટી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય આપશે। આનાથી લાભાર્થીઓ પોતાના
ઘરે જ રોડ બનાવી તેને વેચી શકે છે. આવક મેળવીને તેને આત્મનિર્ભર બનાવી શકે છે. સમાચારમાં વધુ આગળ જોઈએ તો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર શાસન કરે છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે? આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલે સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો. ભીખુસિંહ પરમારે કહ્યું કે 500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. સમાચારમાં વધુ આગળ જાણીએ તો બાળકોને ફોન આપતા પહેલા આ જરૂર જોઈ લેજો. માતા પિતા તેમના બાળકોને રમવા માટે સ્માર્ટફોન આપે છે, પરંતુ પેઇન લેબ્સ દ્વારા કરાયેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે આ બિલકુલ સારું નથી. બાળકોને ફોન આપવાથી તેઓ જ્યારે ટીનેજર થાય છે ત્યારે તેમના માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 40થી વધુ દેશોમાં કરવામાં આવેલા આ સર્વેમાં બાળપણથી જ ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકોમાં આત્મહત્યાના વિચારો, ગુસ્સો અને વાસ્તવિકતા અલિપ્તતા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.